અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। જે આરોપીઓ હાથ જોડી રહ્યા છે તે આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં સોડાની બોટલો ફેંકી હતી અને ત્યાર પછી તેમને પોલીસ પાતાળમાંથી પણ શોધી લાવે છે અને તેમનો વરઘોડો નીકાળે છે। તે સમયે તે કહી રહ્યા છે કે પોલીસ અમારા દાદા છે, પોલીસ બાપ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં અસામાજિક તત્વો છે તેઓની લુખ્ખાગીરી સામે આવી રહી છે। તે લોકો સામાન્ય લોકોના સાથે દાદાગીરી, ધાક ધમકી, શરીર સંબંધિત ગુનાઓ આચરી રહ્યા છે, પરંતુ કેટલાક કિસ્સામાં પોલીસ પર હુમલાનો મામલો હોય કે પછી કેટલાક કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવવાનો મામલો હોય, આવો સમયાંતરે સામે આવતો હોય છે અને ત્યાર પછી આ પોલીસ આવા તત્વોને કાયદાનું ભાન પણ કરાવતી હોય છે। અને રાજકોટના આ ગાંધી ગ્રામ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં કેટલાક અસામાજિક તત્વો સોડાની બોટલ ફેંકી જાય છે અને ત્યાં તે ધમાલ મચાવે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ મામલે પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવાનો તેમણે પ્રણ કર્યો હતો અને અંતે આ પાંચે પાંચ આરોપીઓ છે તેમને પોલીસ પાતાળમાંથી શોધી લાવે છે અને રાજકોટના અલગ અલગ વિસ્તારમાં તેમને લઈ જવામાં આવે છે। ત્યાં તેમનો વરઘોડો કાઢવામાં આવે છે, ત્યાં તેમનું સરઘસ કાઢવામાં આવે છે અને ત્યાં તેમને કુકડા પણ બનાવવામાં આવે છે અને તે સમયે તે કહે છે કે પોલીસ અમારા બાપ છે, પોલીસ અમારા દાદા છે। જે પ્રકારે આ ગુંડાઓએ પોલીસ સ્ટેશનમાં પડકાર અને ધમાલ મચાવી હતી, પોલીસને પડકાર ફેંક્યો હતો, ત્યાર પછી પોલીસ તેમને દબોચી લાવે છે, કાયદાનું ભાન કરાવે છે અને તે જ સમયે તેમની હેકડી પણ નીકળી જાય છે। પાંચે પાંચ આરોપીઓના વિરુદ્ધમાં રાજકોટના ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો પણ દાખલ થયો હતો અને આ મામલે હવે પોલીસે કડક કાર્યવાહી પણ કરી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।